टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક અજબ પ્રકારની ઘટના સામે આવી છે। જુહાપુરામાં 15 લાખ રૂપિયાના પોપટની ચોરી થઈ ગઈ। બીજું કંઈ નહીં, પોપટની ચોરી થતાં સૌ કોઈ ચોંકી ગયા। ઘટનાને લઈ વેજલપુર પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે ઘટનાની તપાસ કરી। પોલીસ જ્યારે તપાસ કરતી હતી ત્યારે એ દરમિયાન પોલીસના હાથમાં કેટલાક સીસીટીવી ફૂટેજ આવ્યા, જેના આધારે તપાસ કરવામાં આવતા વેજલપુર પોલીસે આરોપી સુધી પહોંચી ગઈ। આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો। ત્યારબાદ પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી તે સાંભળીને તમે પણ ચોંકી જશો। આરોપીએ થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર વિલાયતી પોપટની રીલ્સ જોઈ હતી અને તેના આધારે તેણે પોપટ ચોરવાનો પ્લાન બનાવ્યો। તે 15 દિવસથી પોપટની શોધ કરી રહ્યો હતો, એની રેકી કરી રહ્યો હતો, એ દુકાન પણ શોધી રહ્યો હતો। દુકાનમાં કઈ જગ્યા પર સીસીટીવી છે તે સહિત તમામ પ્રકારનું આરોપીએ પ્લાનિંગ કર્યું। ચોર એટલો શાતિર હતો કે તેણે ચોરીના સમયે સીસીટીવીની સ્વિચ બંધ કરીને વિદેશી પોપટની ચોરી કરી, કારણ કે આ પોપટ ખૂબ જ કિંમતી હતી। ચોરી કરેલા 11 પોપટની કિંમત 15 લાખથી વધુ છે અને એક પોપટની કિંમત અંદાજે 1.5 લાખથી લઈને 3.20 લાખ સુધી છે। પોપટની ચોરી કરવા માટે કુલ 3 આરોપી દુકાનમાં ત્રાટક્યા, જોકે 3 આરોપીમાંથી ફક્ત વિશાલ નામનો આરોપી પકડાયો છે। આખરે તેણે કેમ આ પોપટની ચોરી કરી તે અંગે પૂછવામાં આવતા જે હકીકત સામે આવી તે સાંભળીને આપ પણ ચોંકી ગયા। અત્યંત રૂપાળા દેખાતા આ પોપટની ચોરી આરોપી એટલા માટે કરી કારણ કે તેને લગ્ન માટે રૂપિયાની જરૂર હતી। જ્યારે આ પોપટની કિંમત લાખો રૂપિયામાં હતી। આ પોપટ ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકન બ્રીડના છે, જેથી આરોપીને લાગ્યું કે જો તે આ પોપટ ચોરીને વેચી દેશે તો તેના લગ્નનો ખર્ચ નીકળી જશે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી વિશાલ યાદવ મૂળ બિહારનો વતની છે। અગાઉ વટવા વિસ્તારમાં રહેતો હતો, પરંતુ 1 વર્ષથી નડિયાદમાં રહે છે અને ત્યાં લાકડાની ફેક્ટરીમાં કામ કરે છે। તે અગાઉ પશુઓની ચોરી કરતા પકડાયો હતો। તેની વિરુદ્ધ વડોદરા, ભરૂચ અને ખેડા જિલ્લામાં બકરાની ચોરીનો ગુનો નોંધાયો હતો। જો કે આ વખતે લગ્ન માટે વધારે રૂપિયાની જરૂર હોવાથી બકરાના બદલે પોપટની ચોરી કરી। આરોપીએ સીસીટીવીની સ્વિચ બંધ કરી દીધી હતી અને શટરનું લોક તોડ્યા બાદ કાચ તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો। તેણે 15 દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના 2 આ ગુનામાં જે સહઆરોપી છે તેને પણ સાથે લીધા, જેમાંથી એક કારનો ચાલક છે અને બીજો તેની સાથે અંદર જઈને ચોરી કરવામાં સામેલ હતો। એ રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ 11 બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા। અમદાવાદ ગ્રામ્ય એલસીબીને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ, તેને અટકાયત કરીને 11 બર્ડ્સને રિકવર કરવામાં આવેલ છે। ઝડપથી રૂપિયા કમાવા અને માલામાલ થઈ જવા માટે લોકો કઈ હદ સુધી જઈ શકે તેનું આ ઉદાહરણ છે। અત્યાર સુધી કિંમતી વસ્તુઓની ચોરી થતી હતી, પરંતુ હવે લોકો પશુ પક્ષીઓને પણ છોડતા નથી અને આ સમાજ માટે એક ચિંતાનું પણ કારણ છે। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।